करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કેભેરી રૂપરૂપરૂ શ્રુકૃ ઉહૃ ભસ ધનજનધિસ નિજ વિજ વિસતુર। એમાંથી 6 આકારાંત મહા ગાહ દાદા। અંતિમ ધાતુ ધા યાની દુધાઈ સાથે ઘુ સંજ્ઞક છે। 2 ધાતુ દુધાઈ અને દુધાઈ। અંતિમ દુધાઈમાં ઉભયપદી ધાતુ છે અને વિધિલિંગ લકાર એટલે કે અંતિમ લકાર આત્મનેપદી પ્રત્યય જોવાના છે। વિધિલિંગ લકાર આત્મનેપદમાં 3 પ્રકારના પ્રત્યયો જે બને છે, અદંત, અનદંત અને અભ્યસ્ત। એ ત્રણેયમાં એક સરખા પ્રત્યયો છે। જ્યારે અદંતમાં પરસ્મય પદમાં અદંત અને અનદંત કે અભ્યસ્ત જુદા છે, પણ આત્મનેપદમાં આવી જઈએ ત્યારે ત્રણે અંગમાં સરખા છે। તો પ્રત્યય છે તંગ, ઉપદેશ અવસ્થામાં તંગ। સૂત્ર 3, 4, 78, 3, 4, 78 ટિંગ છે। તિપ્તથી સિપ્તસ્થ મિપસ્પસ પરસ્મય પદ અને તંગ એમાંથી પ્રત્યાહાર છૂટો પડે, 2 પ્રત્યાહાર 52માંથી તિંગ અને તંગ। તંગમાં ત આતાંગ છે, તાસાતાંગ ઈટવળી મહી। એમાંથી વિધિલિંગ લકાર આત્મનેપદમાં પહેલો છે ત। તમાં દરેકમાં નવે નવ લિંગ સિયુટ થી સિયુટનો આગમ કરીશું। જ્યાં જ્યાં તકાર અને થકાર છે ત્યાં શુટથી તોહોથી શુટનો આગમ કરીશું। બંને આગમ છે। અને લિંગ સાલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ થશે। એ 2 સકાર આવશે, અંતિમ નહીં હોય અને ય જે છે લોપો વ્યોવલીથી લોપ થઈ જશે। વલ પ્રત્યાહારમાંનો વર્ણોમાંનો પરમ હોય તો, પણ અચ હોય તો નહીં થાય। તો તનો બનશે ઈ ત, આતામમાં બનશે ઈ આતામ, ઝમાં બનશે એમાં જસ્ય રન છે અને ઈ રન બનશે। મધ્યમ પુરુષ થાસ છે એમાં ઈ થાહા બનશે। આથામમાં ઈ આથામ બનશે, ધ્વમમાં ઈ ધ્વમ બનશે દીર્ઘ બધામાં। અને ઈટમાં ઈટો અથ સૂત્ર લાગુ પડશે અને ઈય પ્રત્યય બનશે। વહી અને મહિયંગમાં ઈ વહી અને ઈ મહી, આ બધા જ પ્રત્યયો કેવા છે તો કે અજાદિ અપિત છે। અપિત હોવાને કારણે ગીતવત છે અને સ્ના અભ્યસ્ત રાત હતી આકારનો લોપ થશે અંગમાં અને અભ્યાસે ચર્ચથી ચર્ત્વ અને જસ્ત્વ થશે પ્રક્રિયા દરમિયાન।
તો આવી રીતે રૂપ સિદ્ધ થશે. આવી જઈએ. અતીત ધાતુ છે. ડુ ધા ય અતીત. યની હલંત્યમથી અને ડુની દીર્ઘ ટુડીઓથી વિસંજ્ઞા થશે. કર્તરી સૌકીકરણ લાગશે. જો તરી સ્લુથી સપનો લોપ થશે. સ્લોવથી જીતો થશે દાદા અને હસવાથી દધા થશે અને અભ્યાસે ચર્ચથી દધા થશે અને પ્રત્યય છે ત. લિંગ સુરથી સુરનો આગમ થશે અને શુદ્ધિત હોતા હોવાને કારણે તકાર થકાર હોય ત્યાં પ્રકાર શુદ્ધિત હોય. સુરતી અને તનો જ રહે લિંગાશ લોકો અનંત્ય છે. અને લિંગ અને શ્લોક બને છે અંત્યનો એવા સ્વરનો લોપ થશે અને લોપરવેલીથી યનો લોપ થશે એટલે ઈટ અને પ્રત્યય છે ફલાદી અપિત એટલે સ્ના ભરસ્વ રાતોથી આનો લોપ થશે. ધ એટલે જોડી ધ હલન બની એટલે જશે જોડી દેતા સહ દધિત દધીત. હા દીર્ઘ દીર્ઘ સહ દધીત દધીત બરાબર છે. તેણે ધારણ યા પોષણ કરવું જોઈએ. કરવું જોઈએ. 4 લકારમાં સૌથી સહેલો લકાર ગણીએ તો વિધિલિંગ લકાર. ચાહે પરસ્મયપદી હોય ચાહે આત્મનેપદી. એ બંનેમાં ગણીએ તો આત્મનેપદી વધારે સહેલો, કારણ કે પેલામાં 2 ભાગલા પડે છે, અદંત અને અનદંત. યાત યાતા યુ. ઓકે. કર્માભાઈ દેવચન. સાહેબ ધાતુ છે ઉદાય હલંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવહ સૂત્રથી ડુનો લોપ થતા ધા અને કર્તરી શબ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ધાધા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દધા અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દકાર એટલે દધા અને મૂળ પ્રત્યય છે આતામ. લિંગ શ્યુત એ સૂત્રથી શિયનો આદેશ ત હોવાને કારણે શુટ પીથો હો એ સૂત્રથી શનો આગમ. લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ. આ એ યમાં ભળતા પ્રત્યય બનશે ઈયાતામ. હવે હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાતઃ એ સૂત્રથી અભ્યાસ અંગમાં રહેલા આકારનો લોપ એટલે હલંત અને એ હલંત દને ઈકાર જોડતા દધીયતામ તૌ દધીયતામ તે 2 ધારણ કરવું જોઈએ. તે 2 ધારણ યા પોષણ કરવું જોઈએ. હલકા. ધાતુ છે ડુદાઈ. યની હલંત્યમ સૂત્રથી ડુની આદિર્ય ટુ ડુ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે ધા.
કર્તરી શબ્દથી સપ આગળ થશે. જુહત્યાદિ ભ્યઃ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધા. રસ્વ સૂત્રથી ધા. અભ્યાસ ચર્ચ સૂત્રથી દધા. પ્રત્યય છે જ. જસ્ય રન સૂત્રથી જની જગ્યાએ રન થશે. લિંગ સ્યુટ સૂત્રથી સ્યુટ આવશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ થશે. પ્રત્યય બનશે ઈરન અને ધમાં રહેલા આકારનો સ્ના અભ્યાસ તે રાતા સૂત્રથી લોપ થશે એટલે હલંત બચશે. જોડી દેતા બનશે દધીરન. દધીરન દધીરન દીર્ઘ. તે દધીરન. તે બધાએ ધારણ કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ. હિના. હા સર. દુધાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિની ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધા રહેશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ધનો દ થશે એટલે ધા. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજમનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થા પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. લોપો વ્યરોલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈથા પ્રત્યય બનશે. ઈથા પ્રત્યય એ અજાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને ગીતવત હોવાના કારણે સ્ના અભ્યસ્તયો રાત સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે એટલે બની જશે દધી થાહા. ત્વમ દધી થાહા. તારે ધારણ કરવું જોઈએ. સુરેશ. સુરેશ. હા સર. દુધાઈ ધાતુ છે યની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિ ટુડવ સુધી ડુનો લોપ થશે એટલે ધા રહેશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યઃ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાંથી તથા ધા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા ધધા થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી દનો આદેશ થતા દધા થશે. પ્રત્યય છે આથામ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. થ હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકારનો લોપ થશે અને પ્રત્યય બનશે ઈયાથામ. અજાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ રાતો સૂત્રથી અભ્યાસમાં રહેલો આકારનો લોપ થશે. જોડી દેતા દધીયાથામ. યુવામ દધિયાથામ. તમારે બે ધારણ કરવું જોઈએ. શિલ્પા મેળ આવશે કે હજી પછી? શિલ્પા. વર્ષા. હા સર. મેળ આવશે? હા. દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ડુની આડી ટુડવથી લોપ થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય થશે.
જુહોત્યા શ્લો સૂત્રથી સપનો લોપ થશે અને હસ્વ સૂત્રથી શ્લવ પહેલા શ્લવથી દ્વિત્વ, શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે ધા ધ, અને પછી એટલે દ્વિત્વ થશે રસ્વથી હસ્વ સૂત્રથી દ ધા, અભ્યાસે ચર્ચથી અભ્યાસે ચર્ચથી દધા, પ્રત્યય છે ધ્વમ. ધમ, લિંગ સિયુટ લિંગ સ્યુટ થી સ્યુટ નું આગમ થશે. ઈય તકાર થકાર નહીં એટલે શ્રુતિ તો નહીં લાગે. હા. અને પછી લિંગ સલોપ્ય લોપો અંતે ને વ્યવસાનો લોપ થશે. લોપો વ્યરવલી સૂત્રથી યનો લોપ થશે. ઈ ધ્વમ, ધ્વમ, ઈ એ અચ છે એટલે આદિમાં હલ છે, અરે છે અજાદિ, અચ આદિ અજાદિ અપિત છે. અજાદિ અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્ત થયો રાતાથી આ દધા જે બન્યું છે અહીંયા એ આનો લોપ થઈ જશે એટલે બચશે દધ થશે. અને પાછળ ઈ ધ્વમ છે, આ ઈ ધમ આવતો રહેશે એટલે બની જશે ધ્વમ એવું બનશે સર. દધી ધ્વમ. દધી ધ્વમ. આ ઈ ધમ આવતો રહ્યો દીર્ઘ છે. ઈ દધી પાછળ ધ્વમ જોડાઈ દધી ધ્વમ. તમે બધા તમારે બધાએ ધારણ કરવું પોષણ કરવું જોઈએ. અતીત ઉત્તમ પુરુષ એક છે. હલંત્યમથી અને દૂની તીરી દિવસની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિકરણ લાગશે. જુહોત્યાદિ સ્લોથી સપનો લોપ થશે. રોટલા કેવા ખાતા હતા બાપોરા. લવથી દ્વિત્વ થશે અને હસવથી દધા થશે અને અભ્યાસી ચરથી દધા થશે અને પ્રત્યય ઇટ ઈટો અતથી અત થઈ જશે. તત પ્રકરણ છે એટલે અ. લિંગ નો આગમ થશે અને લિંગ સ્વરૂપ અને તસ્યથી અંત્યનો એવા સ્વનો લોપ થશે અને અયમ આવતો રહ્યો. ઈ ય અને પ્રત્યય જ્યાદી અપિત હોવાથી સ્નાભ્યસ ધરાતો હોવાથી આનો લોપ થશે ને જોડી દેતા દધીય અહમ અહમ દધીય મારે ધારણ યા પોષણ કરવું જોઈએ. કર્માભાઈ ધાતુ છે દુધાય, અંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરી ઉડાવવા સૂત્રથી દુનો લોપ થતા ધા અને કર્તરી શબ ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનોરોપ ને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ધાધા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધમ અકારનો લોપ એટલે દધા ને અભ્યાસ ચર સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા દકારનો દકાર એટલે દધા ને મૂળ પ્રત્યય છે વહી. લિંગ શ્યુટ એ સૂત્રથી સી સ ઈયનો આદેશ. લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સ્તનો લોપ અને લોપો વ્યુર્વલી એ સૂત્રથી વનો લોપ થતા પ્રત્યય બનશે ઈ વહી. હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્ત રાત એ સૂત્રથી અભ્યસ્ત અંગમાં રહેલા આકારનો લોપ એટલે હલંત દ એમાં જોડતા દધી વહી. આવામ દધી વહી અમારે બે ધારણ કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ. હલકા ધાતુ છે દુધાઈ, એની હલંત્યમ સૂત્રથી
ડુની આદિરી ટુડવહ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે ધા. કર્તરી શપ. જુહોત્યાદિ બ્યહસ્લુ સૂત્રથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી ધધા. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી દધા થશે. પ્રત્યય છે મહી. પ્રત્યય મહી અંગની હલંત્યમ સૂત્રથી નિયંગ. જ સંજ્ઞા થશે. હમ, મહી અંગ. હમ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લિંગ સીટથી સીટ આવશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સકારનો લોપ થશે. લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે પ્રત્યય બનશે ઈ મહી. અજાદી અપિત હોવાથી ગમા રહેલા આકારનો લોપ થશે. સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્રથી એટલે બચશે દદ. અને જોડી દેતા બની જશે દધી મહી. વયમ દધી મહી. અમારે બધાએ ધારણ કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ. હમ. તો સહ દધીત તૌ દધીયતામ તે દધીરન ત્વમ દધીથાઃ યુવાં દધીયાથાં यूयं दधीध्वम् अहं दधीय आवां दधीवहि वयं दधीमहि. રૂપ થઈ ગયા. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન. મધ્યમ પુરુષ ત્વમ દધીથાઃ યુવાં દધીયાથાં यूयं दधीध्वम्. उत्तम पुरुष अहं दधीय आवां दधीवहि वयं दधीमहि. अतिक सः दधीत तौ दधीयातां ते दधीरन् त्वं दधीथः युवां दधीयाथां यूयं दधीध्वम् अहं दधीय आवां दधीवहि वयं दधीमहि. રમાભાઈ. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાઃ યુવાં દધીયાથાં यूयं दधीध्वम् अहं दधीय आवां दधीवहि वयं दधीमहि. હલકા. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાઃ યુવાં દધીયાથાં यूयं दधीध्वम् अहं दधीय आवां दधीवहि वयं दधीमहि. વિના. હા સર. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાઃ યુવાં દધીયાથાં यूयं दधीध्वम् अहं दधीय आवां दधीवहि वयं दधीमहि. શિલ્પા. વર્ષા. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાઃ યુવાં દધીયાથાં यूयं दधीध्वम् अहं दधीय आवां दधीवहि
વયમ દધીમહિ. સુરેશ ગાયબ. તો જુહોત્યાદિ ગણમાં 24માંથી શરૂઆતના 6 આકારાંત જે હતા મહા ગાહા દાદા એ પૂરા થાય છે. હવે 3 ઈકારાંત આવશે. માંથી ઈકારાંત શરૂઆત કરીશું. 24માંથી 6 પૂરા થઈ ગયા છે. કોઈને પ્રશ્ન? નહીં. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે સમયસર 9 વાગે જોડાઈ જઈશું. શુભરાત્રિ.